નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો। આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિત આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। જોકે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કપરાડાના હેદલબારી અને દાદરાનગર હવેલીના દૂધની અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર શરૂ થયા। આ પહાડી વિસ્તારમાં સિઝનમાં પહેલીવાર ભારે વરસાદ થતાં જ નદી નાળાઓ સક્રિય થયા। ચેકડેમોમાં નવા નીર આવ્યા। આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું, જ્યારે શહેરી વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત પણ અનુભવી। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો। વિધિવત રીતે ચોમાસાનો આરંભ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી બપોર સુધી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સેલવાસના ટોકર ખાડામાં વરસેલા ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાનું આગમન, ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ઉમરપાડા તાલુકાના કેવડી સહિતના ગામોમાં વરસાદ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। કેવડી ગામની બજારો થઈ ગઈ પાણી। બારડોલી તાલુકાના બાબેન નજીક નહેરમાં ખાબકી કાર। બાબેન ગામના લેક પેલેસ પાસેથી પસાર થતી નહેરમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી। કાર ચાલકનો આબાદ બચાવ થયો। સ્થાનિકોએ કારને નહેરમાંથી બહાર કાઢવા ક્રેન બોલાવી। સુરત જિલ્લામાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખ્યું છે। કામરેજ 4 રસ્તા નજીક ભરાયા છે વરસાદી પાણી। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ભરાઈ ગયા પાણી। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી। સુરતના બારડોલી નગરમાં સામાન્ય વરસાદમાં વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। નગરના આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી નાખી છે। તો સુરતના દ્રશ્યો, બારડોલીના દ્રશ્યો, આ તમામ વિસ્તારોની અંદર થોડા વરસાદની અંદર જ પરિસ્થિતિ એવી છે કે જાણે ભારે વરસાદ થઈ ગયો હોય, જાણે પૂર આવી ગયું હોય। સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિ છે તો જ્યારે ચોમાસું સત્તાવાર બેસશે અને ત્યારબાદ જે વરસાદ થશે તો શું પરિસ્થિતિ થશે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની વરસાદને કારણે? ચોક્કસની વાત કરું સિદ્ધાર્થ, દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત સરકારના હવામાન ખાતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત બપોર બાદ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવા પામ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં તો સુરત જિલ્લાના બારડોલી પંથકની અંદર બપોર બાદ અચાનક જ વરસાદ તૂટી પડતા બારડોલી નગરના વોર્ડ નંબર 4ની અંદર આવેલ આશાપુરી માતાના મંદિર નજીક જે એક કોયલી ખાડી છે, કોયલી ખાડી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। બ્રિજ ઊંચો હોય પરંતુ ત્યાં અનેક વખત બિનબાદલ બારિશમાં અનેક વખત પાણીનો ભરાવ પામ્યા છે। એટલે કે કહેવાય છે કે ગટરિયા પૂર પણ સક્રિય થયા છે અને સાથે સાથે પહેલા વરસાદે આ જે માથા મૂકી છે અને વરસાદી પાણી પણ ભરવા પામ્યા છે, જે અંતર્ગત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો છે। તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા આ જે બ્રિજ પર જે બ્લોક ટેલેન્ટ બનાવવાની વાતો ચાલતી હતી, એની અંદર 4 થી 5 જેટલી એજન્સીઓ કામ છોડીને ચાલી ગઈ હોય, પરંતુ સ્થાનિકો હાલ પરેશાન છે। એવું ચોક્કસપણે આ જે આશાપુરી માતાના મંદિર નજીક જે ભરાતા પાણીઓ એ આ દ્રશ્ય કંઈક કહી જાય છે કે વહીવટી તંત્રની બેદરકારીના પાપે સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બની રહ્યા છે, એવું ચોક્કસપણે કહી શકાય એમ છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં જ સ્થાનિક તંત્ર આ વ્યવસ્થામાં નંબર 1 રહ્યું છે, તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે સામાન્ય નાગરિકો। આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં થયેલા વરસાદને લઈ સ્થાનિક વહેણમાં આવ્યા છે પાણી। ધાનેરાના અલવાડા પાસેથી પસાર થતા સ્થાનિક વહેણમાં આવ્યા છે પાણી। પ્રથમ વરસાદે સ્થાનિક વહેણમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે।
બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી તો રાહત મળી. ધાનેરા નગરપાલિકા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ધાનેરા ડીસા રોડ પર મુખ્ય બજારમાં ભરાયા પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. પાણી ભરાવાને લીધે અનેક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયેલા નજરે પડ્યા. પાલનપુર અને દાંતીવાડા બાદ હવે વરસાદ જે છે તે ધાનેરામાં પણ શરૂ થયો છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરા ડીસાને જોડતો મુખ્ય રોડ છે તે ત્યારે પાણીમાં ગરકાવ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક જે એક્ટિવા છે તે પણ આ પાણીમાં બંધ પડી જવાના લીધે અત્યારે ધક્કો મારીને જે એક્ટિવા ચાલક છે તે પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યો છે. આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ ધાનેરા ડીસાને જોડતો જે મુખ્ય રોડ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. પ્રથમ વરસાદની અંદર જ મુખ્ય રસ્તાઓ ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળવાના લીધે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અત્યારે સામાન્ય વરસાદમાં જ પાણીમાં રોડ જે ગરકાવ થઈ જતા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન પ્લાનિંગ છે તેના પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રી મોન્સૂન પ્લાનિંગ દરમિયાન નાળા અને ગટરની સફાઈ કરવામાં આવી હતી, તો બીજી તરફ પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ પોલ ખુલી છે અને મુખ્ય બજારમાં જ પાણી ભરાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. દાંતીવાડા પાથાવાડા પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો. બપોર બાદ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ થયો. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. પાથાવાડા, દાંતીવાડા, ગુંદરી, વાછોલ, ભીલડા વિસ્તારમાં વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુર સહિત આસપાસના લુણવા, મલાણા સહિતના ગામોમાં વરસાદ. બાજરીની લણણી સમયે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. શું પરિસ્થિતિ છે કિશોર સમગ્ર પંથકની? ચોક્કસથી સિદ્ધાર્થ આપને જણાવી દઉં કે બનાસકાંઠામાં સાંજના સુમારે અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા તે ઉપરાંત થરાદ પંથકના ગામો તેમજ ધાનેરા વિસ્તારના ગામોની અંદર વરસાદ તૂટી પડતા લોકોને ભારે ગરમી અને બફારા બાદ રાહત મળી હતી. પરંતુ જે લોકોને અત્યારે બાજરીની લેવાની જે શરૂઆત કરી છે, જે કાપેલી બાજરી પડી છે, તે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. પરંતુ જે ખેડૂતોએ જે પાકની વાવણી કરી છે તે ખેડૂતોમાં અત્યારે ખુશી છે. આમ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ છે. તે ઉપરાંત પ્રથમ વરસાદમાં જ ધાનેરાના જે મુખ્ય બજારો છે, ધાનેરા ડીસા જે રોડ છે તેના પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પ્રથમ વરસાદમાં જ ધાનેરા નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ પણ ખુલી ગઈ હતી. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. ભાવનગર શહેર સહિત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર સહિત જિલ્લા ફરિયાદકા ગામમાં શરૂ થયો છે વરસાદ. હળવા પવન અને વીજળીના કડાકા સાથે ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો છે વરસાદ. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે પવન સાથે વરસાદ. વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારામાંથી શહેરીજનોને રાહત મળી ગઈ છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં સોળવદરા, ભંડાર, ફરિયાદકા સહિતના ગામોમાં શરૂ થયો છે વરસાદ. હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો છે પવન સાથે વરસાદ. વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારામાંથી પણ લોકોને રાહત મળી છે. દ્રશ્યો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના બંનેના અમે આપને બતાવી રહ્યા છે. શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છૂટોછવાયો વિસ્તાર થયો છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો છે. હળવા પવન અને વીજળીના કડાકા સાથે શહેરી વિસ્તારમાં શરૂ થયો છે વરસાદ. હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે શહેરમાં જોવા મળી રહ્યો છે વરસાદ. વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારામાંથી શહેરીજનોને રાહત થઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. સમગ્ર પંથકની શું પરિસ્થિતિ છે નીતિન હાલમાં વરસાદને લઈને? જે વાત કરીએ સિદ્ધાર્થ, તો જે હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે આગાહીના પગલે આજે મોડી સાંજે છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સર્વપ્રથમ પહેલા શહેરમાં વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ જિલ્લાના પંથકોના ગ્રામ્ય વિસ્તારમાં.
ખાસ કરીને વાત કરીએ તો સૌપ્રથમ જિલ્લાના ગ્રામ્ય અને પંથકોના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ બંધાણો અને અવિરતપણે વરસાદ, ભારે વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળ્યો. ત્યારબાદ સંપૂર્ણ વરસાદ છે તે ભાવનગર શહેર તરફ પણ જોવા મળ્યો છે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ છે તેનું જોર સારું જોવા મળે છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. સીધા આભાર સમગ્ર માહિતી બદલ નિતિન. તો હાલમાં સમગ્ર પંથકની અંદર વરસાદી માહોલ છે. વીજળીના કડાકા સાથે જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે વરસાદનું આગમન. સાવરકુંડલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો. સાવરકુંડલાના બાજડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલીના ખાંભા શહેરમાં મેઘરાજા ધમાકેદાર આગમન કરતા જોવા મળ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ખાંભા શહેરમાં શરૂ થયો છે વરસાદ. ખાંભા રોડ રસ્તા ઉપર વહેતા થયા છે પાણી. ખાંભાના નાનોડી, ભાડ, ઉમરિયા, તાતણિયા શહીદ ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બીજા દિવસે પણ મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેતરો થયા પાણી. આ તરફ રણ પ્રદેશ કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ભુજના દેચલપર વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહી નીકળ્યા. ગત મોડી રાત્રે પણ પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. 2 કલાક સારો એવો વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેર અને તાલુકામાં 1 ઇંચ વરસાદ. વંથલી અને મેંદરડા તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ. માણાવદર તાલુકામાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બપોર બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. તો સમગ્ર વિસ્તારની અંદર હાલમાં પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, ગોંડલમાં પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે. ચોમાસું ગુજરાતના બારણે ટકોરા કરી રહ્યું છે. હવે ગણતરીની કલાકોમાં ચોમાસાની વિધિવત પધરામણી થઈ જશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ચોમાસાની પુષ્ટિ કરી છે. જુઓ ગુજરાતમાં ક્યારે ચોમાસાની પધરામણી થશે. હાલ દેશમાં ચોમાસાની કેટલી સિસ્ટમ સક્રિય છે. સાથે જ એ પણ જાણો કે હવામાન નિષ્ણાંતે ખેડૂતોને વાવણી માટે શું સલાહ આપી છે. આખરે ખેડૂતોની આતુરતાનો અંત આવશે, જેની ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસું આસપાસ છે. ચોમાસાના વધામણા કરવા થઈ જાવ તૈયાર. હવે ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું. ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ સમય છે. 14 જૂનથી ચોમાસાએ ગતિ પકડી છે. ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે, જેથી ખેડૂતોના ચહેરા પર હરખની હેલી છવાઈ ગઈ છે. રમઝું કરતું ચોમાસું આગળ વધી રહ્યું છે અને મેઘરાજા હવે ગુજરાત પર મન મૂકીને વરસવા તૈયાર છે. મહારાષ્ટ્ર, મુંબઈ આવી જે ચોમાસું થંભી ગયું હતું, 26 મેના રોજ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું. પરંતુ જાણે મેઘરાજને મુંબઈની માયા લાગી ગઈ હોય તેમ ત્યાંથી આગળ જ નહોતા વધતા. જો કે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ હવે સારા સંકેત આપી દીધા છે અને ચોમાસું આગળ વધી રહ્યું હોવાની પુષ્ટિ કરી દીધી છે. હવામાન નિષ્ણાંતો મુજબ ચોમાસાએ લાંબો વિરામ લીધા બાદ હવે તેને ધક્કો મારતી સિસ્ટમ બની ગઈ છે અને સિસ્ટમ સક્રિય પણ છે, જેથી મુંબઈમાં પણ ફરી વાદળો બંધાયા છે. કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો પણ છે. ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શનિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ ટ્રેલર બતાવી દીધું છે, સાથે જ વરસી પડવાના સંકેત આપી દીધા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ચોમાસા અંગે શું કહી રહ્યા છે તે સાંભળો.
સાથે જ એ તારીખ પણ નોંધી લો જ્યારે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. 16 તારીખથી ચોમાસું સક્રિય થશે. જો કે 16 તારીખથી ચોમાસું સક્રિય થશે એટલે જે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધવાનું ચાલુ થશે. ગુજરાતમાં 16 તારીખે નથી આવવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ એટલું કહી શકાય કે 16 તારીખથી સક્રિય થશે એટલે 16 થી લઈને 20 જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે. એટલે કદાચ જે નોર્મલ તારીખ 15 જૂન છે એના કરતા 2-5 દિવસ મોડું, પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે. એટલે કે લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે 4 દિવસમાં મેઘરાજા પધારી રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 15 જૂને થતી હોય છે. આ વખતે દેશમાં અને મુંબઈમાં ચોમાસું વહેલું આવી ગયું હતું. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે મેઘરાજા આ વખતે ગુજરાતમાં પ્રવેશવાનો પણ રેકોર્ડ બનાવી દેશે, પરંતુ ચોમાસાની સિસ્ટમ નિષ્ક્રિય બની અને એક જગ્યાએ મહારાષ્ટ્રમાં ચોમાસું અટવાઈ ગયું. ચોમાસા અંગે વધુમાં પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, સાંભળો. 16 તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે, કેમ કે અત્યારે અરબ સાગર સક્રિય થયો છે. અરબ સાગરની અંદર કરંટ છે, જેને કારણે ચોમાસું છે 16 તારીખે પરમ દિવસેથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે. અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે. પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 15 તારીખે જે ચોમાસું આવી જતું હોય એ હવે 16 તારીખથી તો સક્રિય થશે. પછી 17 આવે, 18 આવે, 19 આવે કે 20 આવે, અને આવશે તો પણ પેલા તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે, જે ગીર સોમનાથના ભાગો છે, ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે. બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છવાયા અને વરસાદ પણ તૂટી પડ્યો. શનિવારે મેઘરાજાએ રાજકોટમાં ટ્રેલર બતાવ્યું. જુઓ, ચારે તરફ પાણી. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે વાહનો ચલાવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. દ્રશ્યો રાજકોટના રૈયા ગામના છે. શનિવારે સાંજ પડતા જ વરસાદ શરૂ થયો હતો, જે બાદ મેઘરાજા અનરાધાર વરસી પડ્યા હતા અને ચારે તરફ પાણી પાણી કરી દીધું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. કેટલાય વાહનો ધક્કા ગાડી બની ગયા હતા. પહેલા વરસાદમાં જ આટલું પાણી ભરાઈ જતા રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. લોકોએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર રોષ ઠાલવ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે દર ચોમાસામાં રાજકોટની આવી જ હાલત છે. જો હજુ શરૂઆતમાં જ રાજકોટ બેટમાં ફેરવાઈ ગયું તો આગળ જતા કેવી હાલત થશે. રૈયા ગામ ઉપરાંત રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ પાણી પાણી થઈ ગયા. મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જેલ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જો કે હવે હવામાન નિષ્ણાંતે સલાહ આપી છે કે ખેડૂત મિત્રો આ વરસાદને ચોમાસાનો વરસાદ ન ગણે, કારણ કે ચોમાસાને ગુજરાતમાં ઠેકડો મારતા હજુ 48 કલાક જેટલો સમય લાગશે. એટલે આ વરસાદને નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં કહી શકાય. હાલ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે. હાલ જે વરસાદ હશે તે ગાજવીજ અને પવન સાથે પડશે, જેથી ખેડૂતોએ ઉતાવળ ન કરવી. સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય, કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે. એ હવે સક્રિય થશે. અંબાલાલ પટેલનું માનીએ તો આ વખતે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહેવાની છે. એટલે શરૂઆતમાં જ કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 18 થી 24 જૂન વચ્ચે રાજ્યના કેટલાય ભાગોમાં મેઘરાજા રીતસરના તૂટી પડશે. અંબાલાલ પટેલના મતે આ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘરાજા બરાબરનું જોર લગાવશે. અને આ પવનની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત, ભરૂચ, જંબુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આજથી ચોમાસું આગળ વધશે.
એટલે કે રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા બરાબરનું હેત વરસાવશે એ નક્કી છે. હવામાન વિભાગે પણ અનુમાન કર્યું છે કે 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. હવામાન વિભાગે આવતીકાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. કાલે અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. ભરૂચ, સુરત, નવસારીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તાપી, ડાંગને પણ મેઘરાજા ગમરોળી શકે છે. નવસારી, વલસાડમાં પણ કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ તમામ જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢમાં આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, બોટાદમાં પણ કાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લા માટે પણ આવતીકાલે એટલે કે સોમવાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે યલો એલર્ટમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના હોય છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. દેશમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તો બંગાળની ખાડીમાં પણ સર્જાઈ વરસાદી સિસ્ટમ છે. આ ઉપરાંત વરસાદની અન્ય 2 સિસ્ટમ પણ ચોમાસાને ગુજરાત તરફ આગળ ધકેલી રહી છે. આ દરમિયાન બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં ભારે બફારા બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને જેના પગલે કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા. એક બાજુ ગરમીના લીધે લોકોને હાશકારો અનુભવાયો તો બીજી બાજુ ખેડૂતને પડ્યા પર પાટુની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં પલળી ગઈ. થરાદના જમણા ગામના વિસ્તારમાં ખેડૂત કાપણી કરેલા બાજરીના પાક પર પાણી ફરી વળ્યું હતું. દ્રશ્યોમાં જુઓ, ખેડૂતોની મહેનત વરસાદે ધોઈ નાખી છે. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ધોવાઈ ગયો છે. તૈયાર પાક પલળી જતા ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. 4 માસની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતની આંખમાં આંસુ આવી ગયા હતા. જે બાજરી કટિંગ કરેલી હતી એ પણ 2 દાડા મૂગી જાય છે અને જે ઘાસ હતું એ પણ બગડી જવાનું, કાળું પડી જવાનું છે. ઢોર ખાય એવું રહેવાનું નથી, પશુ ખાય એવું રહેવાનું નથી, એટલે નુકસાન તો ભયંકર છે. આ તરફ વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના થરાદમાં વેપારીઓની બેદરકારી સામે આવી છે. કાળી મજૂરી કરી ખેતરમાં પાક ઉછેરતા ખેડૂતોની મહેનત વેપારીઓએ ધોઈ નાખી છે. થરાદ એપીએમસીમાં વેપારીઓની બેદરકારીના કારણે જીરું અને બાજરીની જણસી વરસાદમાં પલળી ગયો છે. મોડી રાત્રે થરાદમાં પડેલા 1 ઇંચ વરસાદમાં જણસી પલળી ગઈ હતી. જણસી પલળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે વરસાદની સિઝન નજીક હોય, હવામાન વિભાગની આગાહી છતાં જણસીને લઈને એપીએમસીના વેપારીઓએ કોઈ જ પ્રકારની તકેદારી રાખી નથી. હવે ચોમાસું આસપાસ છે. ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું આગામી 24 કલાકમાં દસ્તક આપી દેશે. ત્યારે જગતના તાતે વાવણી શરૂ કરી દીધી છે. રાજકોટમાં આજે સવારથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે. સમયસર વાવણીથી ખેડૂતો રાજી થઈ ગયા છે. જો કે આ વર્ષે હજી સુધી માત્ર રાજકોટ અને વિંછિયામાં જ વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લામાં 10.19% જ વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવણી લાયક વરસાદમાં વાર લાગશે. ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે. આ વર્ષે 25 જૂન આસપાસ સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. દેશમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. મેંગલુરુ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પંપવેલ ફ્લાયઓવરની નીચેના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પડીલ રેલવે અંડરપાસ અને કાર સ્ટ્રીટના કેટલાક ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનોની અવરજવર પર અસર પડી હતી. જ્યારે આઈએમડીએ અગાઉ છેલ્લા 3 દિવસમાં ઓછા વરસાદ સાથે જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું હતું.
16 જૂનની સવાર સુધી રેડ એલર્ટ અમલમાં રહેશે, જેમાં અધિકારીઓએ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આસામ ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા. ગુવાહાટીના ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. આસામમાં પણ આગામી 4 દિવસ માટે વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. દાહોદમાં પહેલા વરસાદે જ એક આખું ફળિયું ડૂબી ગયું. 30 મકાનો 7-7 ફૂટ ડૂબી ગયા. અચાનક પાણી આવી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા અને આખી રાત ડુંગર પર રહેવા મજબૂર બન્યા. બીજી તરફ આરોપ એવો છે કે આ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ આફત છે. અહીંના લોકો રડી રડીને મદદની ગુહાર લગાવી રહ્યા છે. આકાશી આફત, મુશ્કેલી કુદરતી કે કૃત્રિમ? ઘરમાં પાણી, ઘર વખરી પાણીમાં, 7-7 ફૂટ ડૂબ્યા મકાન. કોના પાપે લોકો પરેશાન? અનાજ મેં કાલ બપોરે કાલે ખાધું હતા, અત્યારે તો બધું મને ચટવા છે, ખાધા ચાલુ નહીં મળે પાણી. કે તમે કંઈક પાણી મોકલાવતા હોય, તમને ખબર નથી આવતી કે હું થયેલું છે સિબડિયા ગામમાં, સિબડિયા ચેવણમાં, એમ જે કેવું પડે ને સાહેબ. આ સવાલોનો તંત્ર તમારી પાસે જવાબ હોય તો આપજો, અને નેતાજીઓને સમય મળે તો આ લોકોની વેદનાને વાચા આપજો. આંસુઓનો તમારી પાસે જવાબ હોય તો આપજો. દ્રશ્યો દાહોદના લીમખેડાના ચીભડિયા ફળિયાના છે. આ સ્થિતિનું કારણ શું છે તે પણ આપને જણાવીશું, પરંતુ પહેલા આ સ્થિતિ જુઓ. ઘરમાં પાણી છે, ઘર વખરી પાણીમાં છે. કેટલીક જગ્યાએ 7-7 ફૂટ પાણી ભરાયું છે. મકાનોની માત્ર છત દેખાઈ રહી છે. જમીન જતી રહ્યા, પાણી બધું ભરાઈ રહ્યું છે. જમીનમાં ઘરમાં અત્યાર સુધી ઘર ભરેલા છે પાણીના. કોઈ સરપંચ નથી. પાણી નદીનું છે સાહેબ. વરસાદ પડ્યો, વરસાદના કારણથી નદી ભરાઈ ગઈ ને ભરાઈને અહીં આવી ગયું. કોઈ પીવાનું પાણી નથી, ખાવાનું નથી. લોકો હેરાન થઈ રહ્યા છે. હજુ તો મેઘરાજાએ વિધિવત રીતે રાજ્યમાં પધરામણી પણ નથી કરી, ત્યાં જ દાહોદમાં લોકોની આવી હાલત છે. શનિવારે પડેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. ચીભડિયા ફળિયામાં ભારે વરસાદથી 30થી વધુ મકાનો ડૂબ્યા હતા. મકાનોમાં પાણી ભરાઈ જતા અનાજ પાણી સહિત ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ હતી. બાળકોના પુસ્તકો અને દસ્તાવેજો પણ પાણીમાં પલળી ગયા. પાણી વધી જતા ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર ઉપર ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો. બધું મકાઈમાં એક બધું બગાડ થઈ ગયો, બધું બુડી ગયું. અમે હમણાં ઉપર તાપમાં છે, કાલ સવારના સાંજેના. હવે એ પણ જાણી લો કે આ સ્થિતિ પહેલા વરસાદમાં જ કેમ થઈ છે. ચીભડિયામાં રસ્તો બોમ્બે થી દિલ્હી નીકળેલો છે. એ રસ્તામાં બ્રિજ બને છે. એ બ્રિજમાં પુરાણ કરી દીધું એ લોકોએ, અને અચાનક વરસાદ આવ્યો અને વરસાદથી આ પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ કશું થતો નથી. આરોપ છે કે નેશનલ હાઈવે દ્વારા નદીના પાણીને રોકીને બંધ કરી રાખતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. જો પાણી જવાનો રસ્તો ખુલ્લો હોત તો પાણી સીધું જતું રહેત. પાણીનો રસ્તો ન મળ્યો એટલે તે ગામ તરફ વળ્યું અને બધું ડૂબાડી દીધું. હા સાહેબ, મારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને મારો ઢોર હોર બધા ફૂટી ગયા છે સાહેબ. મારું અનાજ પલળી ગયું છે, ગોદડે ગાભા બી પલળી ગયા છે બધું અનાજ, અને સાર ઢોરની બી પલળી ગઈ છે. મારા સર મારે ખાવી બી કઈ રીતે? એવું નથી કે આ લોકોએ નેશનલ હાઈવેને રજૂઆત નથી કરી. રજૂઆત તો કરી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ લોકોની વાત સામે આંખ આડા કાન કરી લીધા. 2 વર્ષથી નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ છે, પણ અમે 1 મહિનાથી જાહેર કરેલું કે પાણીનો નિકાલ કરો, તો કઈ પાણીનો નિકાલ થયો નથી. અને અમારા ઘરોમાં પાણી ફરી ગયું છે. ફ્રીજ, ટીવી, તિજોરી અને બધું પલળી ગયું છે, અનાજ પલળી ગયું છે. હજી આજ સુધી કોઈ વહીવટી તંત્ર વાળું કોઈ આવ્યું નથી. લીમખેડા તાલુકા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે લોકોએ રોષ ઠાલવ્યો. ઘટનાને કલાકો વીતી ગયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી ન હતી. હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકો ઘરે પરત તો ફરી ગયા, પણ રહેવું ક્યાં તે સવાલ તેમને સતાવી રહ્યો છે.
બીજી તરફ